તે બંને અત્યંત શક્તિશાળી અને બુદ્ધિશાળી હોવાથી ડાબના રાજાએ તેમને સમગ્ર ડાબમંડલ પ્રદેશની દેખરેખ રાખવાની જવાબદારી સોંપી હતી. જ્યારે યાહામોગી પુખ્ત વયના થયા ત્યારે રાજા પાંથાએ તેમની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. પણ રાજા પંથ પાસે પહેલેથી જ 8 રાણીઓ હોવા છતાં તે તેની સુંદરતાથી મોહિત થાય છે અને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ જાણીને યાહામોગીએ રાજપંથા સમક્ષ 7 વર્ષ સુધી જમાઈ તરીકે તેના ઘરમાં રહેવાની શરત મૂકી. રાજા પાંથાએ આ શરત સ્વીકારી અને યાહામોગી સાથે ડાબ ગામમાં 7 વર્ષ સુધી જમાઈ તરીકે રહ્યા. સેવા વિવાહના 7 વર્ષના સમયગાળા પછી રાજા પાંથા અને યાહામોગી તેમના પિતાના રાજ્યમાં જાય છે. પરંતુ ઘરમાં 8 રાણીઓ હોવા છતાં ડાબના રાજાના ઘરમાં જમાઈ તરીકે રહેવાને કારણે રાજા તારામલ ગુસ્સે થયા અને તેમણે રાજા પાંથા અને યાહામોગીને ઘરમાં પ્રવેશવા દેવાનો ઇનકાર કર્યો. જેના કારણે ડાબ છોડ્યા પછી બંને જંગલોમાં ભટકતા રહ્યા અને ઘણી મુશ્કેલીઓનો સામનો કરતા રહ્યા. અને પછીથી એક વ્યક્તિ પાસેથી જમીન ખરીદી અને દેવમોગરા ગામમાં સ્થાયી થયા અને ત્યાં રહેવા લાગ્યા. યાહામોગી રાજપંથાની રાણી પત્ની બન્યા છતાં તેમની મુશ્કેલીઓ ઓછી ન થઈ. રાજપંથાની અન્ય રાણીઓ પણ દેવમોગરામાં રહેવા આવી. થોડા વર્ષોમાં ઈર્ષાને કારણે પરિવારમાં ઝઘડો થયો. પછી યાહામોગીએ તેના પતિ પાસેથી એક નાની ઝૂંપડી બનાવી અને ત્યાં એકલી રહેવા લાગી.